હેલો ફ્રેન્ડ્સ, હું છું આરતી અને આજે આપણે બનાવશું એકદમ લાજવાબ ઘરેલું સ્વાદ અને ગુજરાતી અંદાજમાં લારી પર કે પછી મોંઘી હોટલમાં મળતું હોય તેવું વેજ મંચુરિયન, જે ખાતાની સાથે જ કહેશો કે ફરીવાર આ મંચુરિયન ક્યારે બનાવશું. તો ફ્રેન્ડ્સ, આ મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા કોબી લીધી છે. 400 ગ્રામ જેટલી કોબી લીધી છે, જેને પાણીથી ધોઈ અને બે ભાગમાં કટ કરી લીધી. હવે આપણે ચોપરની અંદર આ કોબીમાંથી મોટા મોટા ટુકડા એવા આપણે એડ કરી દઈએ. જો તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર ન હોય ને, તો તમે ઘરે જે દોરીથી ચોપર આવે છે કરવાનું એ, અથવા તો તમારી પાસે બીજું કોઈ પણ ચોપર હોય તો તેનો ઉપયોગ કરી શકો, અથવા તો હાથેથી ઝીણી એવી કટ કરી લેવાની. નીચેનો આ જાડો ભાગ છે તે આપણે લેવાનો નથી. હવે આપણે એકદમ સરસ ચોપ કરી લઈએ. તો એકદમ ઝીણું નથી કરવાનું, થોડું એવું જાડું રાખીશું. હું તમને હાથમાં લઈ અને બતાવી દઉં. તો આ રીતની આપણે કોબીને ગ્રાઇન્ડ કરવાની છે. તો એકદમ સરસ કોબી આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. તો કોબી મેં અહીંયા મિક્સિંગ બાઉલમાં કાઢી લીધી છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. તો અડધી ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કર્યું અને સારી રીતે મિક્સ કરી દેવાનું અને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં બીજી તૈયારી કરીએ. તો મિક્સર જારની અંદર 4 તીખા લીલા મરચાં લીધા છે, 2 ઇંચ આદુનો ટુકડો અને 8 થી 10 લસણ લઈ લીધા. તેને આપણે પલ્સ ઉપર આ રીતે ક્રશ કરી લઈએ અને હવે 15-20 મિનિટ પછી કોબીને આ રીતે હાથેથી મસળી અને તેમાંથી આ રીતે હાથેથી દબાવીને પાણીનો ભાગ કાઢી લેવાનો છે. તો આવી જ રીતે હું બધા જ પાણીનો ભાગ કાઢી લઈશ. તો હું અહીંયા તમને બતાવી દઉં કે મારે બધું જ કોબીને દબાવતા આ રીતે આટલું પાણી નીકળ્યું છે. હવે કોબીને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને તેમાં સ્વાદ પ્રમાણે ફરીથી મીઠું એડ કરીએ. તો અડધી ચમચી જેટલું મીઠું ફરીથી એડ કરીએ. અડધી ચમચી જેટલો મરીનો પાવડર, આદુ મરચાં અને લસણ આપણે એડ કરી દઈએ 1 ચમચી જેટલા. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ. સાથે અડધો કપ જેટલો કોર્નફ્લોર એડ કરીએ અને 1 કપ જેટલો મેંદો એડ કરી દઈએ. તો અહીંયા આપણે મેંદો અને કોર્નફ્લોરનું માપ એ રીતે રાખવાનું કે 1 કપ મેંદો હોય તો અડધો કપ કોર્નફ્લોર નાખવાનો છે. અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો. જેટલો કોર્નફ્લોર અને મેંદો સમાય એટલો એડ કરી દેવાનો અને આ રીતે લોટ બાંધી લઈએ. હવે હાથને તેલવાળા કરી અને આ રીતે મંચુરિયનની સાઇઝના, તમારે જે સાઇઝ બનાવી હોય એ સાઇઝના બોલ બનાવી લેવાના છે, અથવા તો ભજીયાની જેમ તમે ડાયરેક્ટ પણ તેલમાં પાડી શકો. તો મેં અહીંયા આ રીતે મીડિયમ સાઇઝના ગોળા વાળી લીધા છે અને મીડિયમ ગરમ તેલની અંદર આપણે એડ કરી દઈએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ હાઈ રાખેલી છે. તો બધા જ ગોળા મેં અહીંયા એડ કરી દીધા છે અને તરત જ આપણે જારો અડાડવાનો નથી. લગભગ 2 થી 3 મિનિટ પછી આ રીતે આપણે જારાનેથી બધા મંચુરિયન બોલને આપણે ફેરવી લઈએ, જેથી એકદમ સરસ તળાઈ જાય. આ બોલને તળાતા લગભગ 10 થી 12 મિનિટ જેવો ટાઈમ લાગશે અને મીડિયમ ગેસ ઉપર તળીએ એટલે એકદમ સરસ આપણા બોલ તળાઈ જાય. બહુ ડાર્ક કલર નથી કરવાનો, આ રીતે ગોલ્ડન કલર આવે એટલા જ આપણે તળવાના છે. તો આ રીતે મેં બધા જ મંચુરિયનના બોલને તળી લીધા છે અને તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ. હવે વઘાર કરીએ. તો વઘાર કરવા માટે મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણ જે આપણે ચોપ કર્યા હતા એ એડ કરીએ. તેને 5 થી 7 સેકન્ડ માટે સાતળી લઈએ. પછી તેમાં આપણે અહીંયા 1 ડુંગળી, અડધું કેપ્સિકમ અને થોડી એવી કોબી એડ કરીએ અને સારી રીતે ફાસ્ટ ગેસ ઉપર જ સાતળવાની છે. 1 મિનિટ જેવો ટાઈમ સતત આપણે આ રીતે ચલાવતા રહીએ. હવે આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈએ અને તેમાં 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીએ અને સારી રીતે મિક્સ કરી અને તે એડ કરી દઈએ. તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને એડ કરીએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ આપણે ટોટલ હાઈ ગેસ ઉપર જ કરવાની છે. ગેસની ફ્લેમ અત્યારે બિલકુલ ધીમી નથી કરવાની. જેટલું હાઈ ગેસ ઉપર કરશો એટલો જ સ્વાદ એકદમ સરસ આવશે. હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. તમારે ગ્રેવી જે રીતની થીક રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું. તો મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે તેમાં આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીએ, રેડ ચીલી સોસ એડ કરીએ અને સોયા સોસ એડ કરીએ. તો અહીંયા જરૂર મુજબ તમારે સોસ એડ કરી દેવાના. વધારે પડતા સોસ એડ નથી કરવાના, નહીંતર સ્વાદ સારો નહીં આવે. બધું એકદમ સારી રીતે આપણે મિક્સ કરીએ અને જરૂર લાગે તો પાણી એડ કરવાનું. તો જો મારે અહીંયા ડ્રાય મંચુરિયન બનાવવા છે તો હું પાણીનો ભાગ વધારે એડ નથી કરતી.
હવે તેમાં આપણે શાકભાજીના ભાગનું મીઠું એડ કરીએ અને અડધી ચમચી જેટલો ફરીથી મરી પાવડર એડ કરીએ. અડધી ચમચી જેટલું વિનેગર એડ કરીએ. વિનેગર છે તે ઓપ્શનલ છે, જો તમારે ન નાખવું હોય તો નહીં નાખવાનું. બધું એકદમ સારી રીતે આપણે મિક્સ કરીએ. તો એકદમ સરસ આ બધું આપણું ચડી ગયું છે. હવે તેમાં ફૂડ કલર એડ કરીએ. તો 1 પિંચ જેટલો ફૂડ કલર એડ કર્યો છે. આ ફૂડ કલર પણ ઓપ્શનલ છે. જો તમારે એડ કરવો હોય તો કરવાનો, નહીં કરવો હોય તો નહીં કરવાનો. તો બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે તળેલા મંચુરિયનના બોલને પણ આપણે એડ કરીએ અને બધું સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે થવા દઈએ. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણો મંચુરિયન બનીને તૈયાર છે. તો હવે ઉપર લીલી ડુંગળીથી ગાર્નિશ કરી દઈએ. તો અહીંયા મેં લીલી ડુંગળીના પાન એડ કર્યા છે અને સાથે આપણે ધાણા ભાજી એડ કરી દઈએ. જો તમારી પાસે લીલું લસણ હોય તો તમારે આ ટાઈમ પર લીલું લસણ પણ એડ કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ટેસ્ટી એવું આપણું મંચુરિયન બનીને તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સર્વિંગ બાઉલમાં મંચુરિયનને લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ મારી આ રેસીપી ગમી હશે. તો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો. હું આરતી ફરી મળીશ એકદમ લાજવાબ ઘરેલું સ્વાદ અને ગુજરાતી અંદાજમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.